નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષય એનું 5મું ચેપ્ટર જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો એના અલગ અલગ પ્રકારો, ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મો, ફેરોમેગ્નેટિક પદાર્થના પ્રકારો, હાર્ડ ફેરોમેગ્નેટિક, સોફ્ટ ફેરોમેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર તાપમાનની અસરનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં કર્યો હતો. ત્યાર પછી આજે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થનો એક અગત્યનો ગુણધર્મ હિસ્ટેરિસિસ વક્ર એનો અભ્યાસ કરીએ. હિસ્ટેરિસિસ વક્ર અથવા સાયકલ, હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ એચ નો આલેખ એ હિસ્ટેરિસિસ વક્ર તરીકે ઓળખાય છે. ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા એચ નો આલેખ હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે કોઈ સોલેનોઇડ છે એમાં પ્રવાહ પસાર કરીએ તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શૂન્યાવકાશિત સોલેનોઇડ હોય તો અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે B0 છે. પણ હવે આ સોલેનોઇડના કોરની અંદર, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં કંઈક ચુંબકીય દ્રવ્ય ફેરોમેગ્નેટિક પદાર્થો ભરી દે. સમજો કે આવો સોલેનોઇડ છે, બરાબર. ખાલી એમનેમ સોલેનોઇડમાં પ્રવાહ વહેતો હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? B0. પણ હવે સોલેનોઇડની અંદર કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકીએ તો અંદર એક વધારાનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટાઇઝેશનના કારણે ઉદ્ભવશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી સોલેનોઇડની અંદર B0 વધતા Bm થાય. આગળ આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતામાં આ સૂત્ર ભણ્યા હતા. B બરાબર μ0 H પ્લસ M, બરાબર. μ0 H એટલે B0, μ0 M એટલે Bm. જ્યાં H આ સૂત્રમાં, જ્યાં H એ સ્મોલ n I, જ્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ સોલેનોઇડમાં આટાની સંખ્યા અને I એ સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n અને પ્રવાહ I નો ગુણાકાર H ચુંબકીય તીવ્રતા છે. H છે એ ચુંબકીય તીવ્રતા છે, B એ ચુંબકીય ક્ષેત્ર છે. સોલેનોઇડની અંદર આવું ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી બાહ્ય પ્રવાહ I વધારતા જાય તો સ્વાભાવિક છે I વધારીએ તો H બદલાશે. H બદલાય તો B બદલાય. તો H ની અલગ અલગ કિંમત માટે B ની અલગ અલગ કિંમત મળે તો આપણે B વિરુદ્ધ H નો જો આલેખ દોરીએ તો B વિરુદ્ધ H નો આ આલેખ એ હિસ્ટેરિસિસ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આવો હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ B વિરુદ્ધ H નો આલેખ ફેરોમેગ્નેટિક પદાર્થો માટે આવો મળે છે. y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B, x અક્ષ ઉપર ચુંબકીય તીવ્રતા H. આ બિંદુ O છે. ચુંબકીય ક્ષેત્ર B ઉપર તરફ કોઈ એક દિશાનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, નીચે તરફ એનાથી ઉલટી દિશાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે. H પણ આ તરફ પ્લસ ને આ બાજુ માઇનસ. એનો અર્થ એવો સોલેનોઇડમાં કોઈ એક દિશામાં આમ પ્રવાહ વહેતો હોય તો Ni એ H ધન હશે. હવે પ્રવાહની દિશા જો કોઈ કારણોસર આપણે ઉલટાવી નાખીએ તો H છે એ ઋણ મળે, ઉલટી દિશાનો મળે. તેથી એક તરફ H, બીજી તરફ ઋણ H છે. B વિરુદ્ધ H નો આ આલેખ, B વિરુદ્ધ H નો આ આલેખ આ રીતે આવો મળે છે.
h નું મૂલ્ય 0 થી વધારી ઘટાડી ઉલટી દિશામાં વધારીએ ઘટાડીએ મૂળ દિશામાં પાછું વધારીએ અને આમનામ h નું મૂલ્ય વધઘટ કર્યા રાખીએ તો b નું મૂલ્ય આવી રીતે આવા વક્ર સાયકલ ચક્ર દ્વારા બદલાય છે. આ આલેખ હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચક્ર. આવો આલેખ એમાં OA વક્રની સમજૂતી જોઈએ આપણે. O બિંદુ પાસે H0 છે, BA0 છે, એટલે કે સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરેલો નથી અને અંદર જે ફેરોમેગ્નેટિક દ્રવ્ય મૂકેલું છે એ કઈ ચુંબકીય ક્ષેત્ર ધરાવતું નથી, એટલે O પાસે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ આવું ડોમેન બંધારણ ધરાવતો હશે. આ રીતે આવા ડોમેન હશે. અલગ અલગ ડોમેનમાં ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આમ અલગ અલગ હશે. જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે. ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. ફેરોમેગ્નેટિક પદાર્થ આવું ડોમેન બંધારણ ધરાવતો હશે. બાહ્ય ક્ષેત્ર 0 છે કારણ કે પ્રવાહ વહેતો નથી, ત્યારે BH0 H બરાબર I0 હોય તો H0 થાય. ફેરોમેગ્નેટિક પદાર્થ સંપૂર્ણ ફેરોમેગ્નેટિક છે, ડોમેન બંધારણ ધરાવે છે, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હોય એટલે કાંઈ ચુંબકીય ક્ષેત્ર 0 મળે. હવે સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ I વધારીએ, જેમ I વધારશું એમ NI વધતું જશે, એટલે NI એટલે H વધશે. H નું મૂલ્ય વધારવાના કારણે એ B નું મૂલ્ય આ રીતે આમ વધે છે. આ વક્ર રેખીય વક્ર નથી, વક્ર આ આલેખ વક્ર છે, સુરેખા નથી. વધારો થાય છે પણ શરૂઆતમાં ધીમો, પછી ઝડપી અને પછી બંધ થઈ જાય, વધારો અટકી જાય. આવું શું કામ, કેવી રીતે થાય? O પાસે B બરાબર 0 H બરાબર 0 દ્રવ્ય ફેરોમેગ્નેટિક ડોમેન બંધારણ ધરાવે છે. હવે જ્યારે H વધારી એટલે I વધારશું, I વધારશું એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના કારણે ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેન બંધારણ ધીમે ધીમે તૂટતું જશે. ધીમે ધીમે આ ડોમેન છે એ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે, આ બધા બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાતા જશે. આમ કરતા કરતા સ્મોલ a પાસે, આકૃતિ માત્ર સમજવા માટે દોરું છું, એ પાસે પહોંચશું ત્યારે આ ફેરોમેગ્નેટિક દ્રવ્યની અંદર જેટલા પરમાણુ હશે એ બધા પરમાણુ એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે. એક ડોમેન મોટો થતા થતા આખું એક જ ડોમેન બની જશે, એટલે કે બધા જ ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. એ પાસે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થશે. જેમ જેમ H વધારશું એમ વધુને વધુ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાતા જશે. વધારતા વધારતા વધુને વધુ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવા એટલે મેગ્નેટાઇઝેશન થાય. મેગ્નેટાઇઝેશન થાય એટલે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. I વધવાના કારણે તો B વધશે જ, પણ એમ વધવાના કારણે, મેગ્નેટાઇઝેશન થવાના કારણે B વધશે. પણ આમ કરતા કરતા સંપૂર્ણ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જાય પછી B નો વધારો બહુ થતો નથી, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન બની જાય. આમ A પાસે આવી સ્થિતિ હશે, O પાસે બંધારણ, આ A પાસે આવું બંધારણ. અહીં ડોમેન બંધારણ હતું, આ તૂટી અને એક જ ડોમેન સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિ આવી ગઈ. આ OA વક્ર અપ્રતિવર્તી છે, એટલે કે હવે H નું મૂલ્ય જો ઘટાડીએ તો B નું મૂલ્ય ઘટે છે પણ ઇનાઇન માર્ગે નહીં. B ના મૂલ્યમાં ઘટાડો થાય, એ B માર્ગે ઘટાડો થાય છે. હવે H નું મૂલ્ય ઘટાડતા છે એટલે કે આ પ્રવાહ જે 0 થી વધાર્યો
કંઈક મહત્તમ કર્યો, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયું, પછી હવે પ્રવાહ ઘટાડીએ તો પ્રવાહ ઘટાડવાના કારણે H ઘટશે. H નું મૂલ્ય ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, પણ જે માર્ગે વધ્યું હતું ને એ માર્ગે ઘટતું નથી. ઘટાડો પ્રમાણમાં ધીમો થાય છે. H બરાબર 0 કરવા છતાં બી બિંદુ પાસે કંઈક મેગ્નેટાઇઝેશન રહી જાય છે. ધીમે ધીમે આ ડોમેન બંધારણ પાછું આવતું જાય. સ્મોલ બી પાસે વાત કરીએ ને તો સ્મોલ બી પાસે બંધારણ આવું હશે. પેલા આમાંથી આવું થયું, હવે આમાંથી ફરી પાછું આવું થવા માટે પ્રયત્ન થતા હશે, કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. પ્રવાહ ઘટાડતા H ઘટે છે. H ઘટાડતા જે લાગુ પડતું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટતું જશે. તેથી ધીમે ધીમે પદાર્થ પાછો ડોમેન બંધારણ ધરાવતો જશે. તેથી અમુક વિસ્તારમાં આમ ડોમેન થયા હશે, પણ અમુક વિસ્તાર એવો હશે કે જેમાં હજી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હશે. જ્યાં ડોમેન બંધારણ રચાઈ ગયું હશે ત્યાં ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગયા હશે. પણ આમાંથી કેટલાક ડોમેન એવા હશે કે જે બાહ્ય ક્ષેત્રની દિશામાં જ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે બી બરાબર 0 થતું નથી. H બરાબર 0 છે, પણ બી બરાબર 0 નથી. H બરાબર 0 માટે આ બી ના મૂલ્યને એટલે બાહ્ય ક્ષેત્ર બંધ કરી દીધું, ઘટાડીને 0 કરી દીધું. છતાં પદાર્થ હતો એવો ને એવો ન બન્યો, પણ કેટલાક ડોમેન એવા છે કે જે બાહ્ય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલા રહ્યા. પરિણામે કંઈક મેગ્નેટાઇઝેશન રહી જાય છે. પરિણામે બી બરાબર 0 થતું નથી. H બરાબર 0 માટે બી ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહેવાય. H બરાબર 0 માટે બી ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહે છે. રિટેન્ટિવિટી કે રિમેનન્સ કહે છે. આલેખમાં O થી B નું અંતર, આ અંતર કંઈક મૂલ્ય ધરાવશે, કેપિટલ B નું, બરાબર? એ મૂલ્ય એ રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ છે. આલેખમાં O થી B નું અંતર એ રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ ધરાવે. આટલું મેગ્નેટાઇઝેશન રહી જાય છે. પેલા ફેરોમેગ્નેટિક પદાર્થ હતો, પછી H વધાર્યું, બાહ્ય ક્ષેત્ર વધ્યું, મેગ્નેટાઇઝ થયો, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવ્યું એ પાસે. H ઘટાડ્યો તો ડોમેન બંધારણ પાછું બનવા ગયું. H બરાબર 0 કરવા છતાં ફરીથી સંપૂર્ણ ફેરોમેગ્નેટિક પદાર્થ સંપૂર્ણ ડોમેન બંધારણ પાછું નથી મેળવતો. અમુક ડોમેન બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલા રહી જાય છે, જેના કારણે આ ફેરોમેગ્નેટિક ટુકડામાં કંઈક ચુંબકત્વ રહી જાય છે, મેગ્નેટાઇઝેશન રહી જાય છે. તેથી H બરાબર 0 કરવા છતાં કેપિટલ B નું મૂલ્ય શૂન્ય થતું નથી. H બરાબર 0 માટે આ ચુંબકીય તીવ્રતા શૂન્ય હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહે છે. હવે જો ફરી પાછું એને ડોમેન બંધારણ પાછું મેળવવું હોય તો આ રહી ગયેલું મેગ્નેટાઇઝેશન નાબૂદ કરવું પડે. હવે જેટલું મેગ્નેટાઇઝેશન થયું છે પદાર્થનું બી પાસે, કંઈક રહી ગયું છે મેગ્નેટાઇઝેશન, એને નાબૂદ કરવું હોય તો વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવું પડે. તો હવે સોલેનોઇડમાંથી જે પ્રવાહ વધારી મહત્તમ કરી શૂન્ય કર્યો, હવે ઉલટી દિશાનો પ્રવાહ પ્રવાહની દિશા ઉલટાવી, ઉલટી દિશાનો પ્રવાહ પસાર કરીએ તો આ ઉલટી દિશાના પ્રવાહ પસાર કરવાના કારણે H નું જે મૂલ્ય મળે એ ઋણ H ઉલટી દિશાનું હશે. હવે ઉલટી દિશામાં H વધારીએ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આનાથી વિરુદ્ધ દિશામાં હશે. તેથી જેમ જેમ H વધારશું એમ એમ આ રહી ગયેલું મેગ્નેટાઇઝેશન ઘટતું જશે અને C પાસે પદાર્થ ફરી પાછો ડોમેન બંધારણ ધરાવતો હશે. પદાર્થ આવી રીતે આવો ડોમેન ધરાવશે, જે અલગ અલગ ડોમેનમાં ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશાની હશે.
સી પાસે પદાર્થ ફરી પાછો ડોમેન બંધારણ ધરાવે છે, પણ આ ડોમેન બંધારણ એ મૂળ ફેરોમેગ્નેટિક પદાર્થના ડોમેન બંધારણ જેવું જ હોતું નથી. વાત કેવી છે? બી થી સી સુધીની H બરાબર 0 પાસે કંઈક મેગ્નેટાઇઝેશન રહી ગયું. હવે આપણે ઉલટી દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અને વધાર્યું, તો આ રહી ગયેલું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઘટે છે, એનું ડીમેગ્નેટાઇઝેશન થશે. એટલે પરિણામે H બરાબર 0 તૈયાર થશે. સોરી, B બરાબર 0 તૈયાર થશે. આ B બરાબર 0 માટે H નું કંઈક મૂલ્ય હશે. B બરાબર 0 માટે H ના મૂલ્યને કોર્સિવિટી કહેવાય. B બરાબર 0 માટે H ના મૂલ્યને ઉલટી દિશામાં લાગુ પાડવું પડતું H ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. આકૃતિમાં આ O થી C નું અંતર આ અક્ષ ઉપર આટલું જે C પાસે જે મૂલ્ય હશે OC એ કોર્સિવિટી છે. કોર્સિવિટી OC. આમ રહી ગયેલું ચુંબકત્વ નાશ કરવું છે, એટલે કે B બરાબર 0 કરવું છે, તો જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલું જ વિરુદ્ધ દિશાનું ઉત્પન્ન કરવું પડે. એટલે કે ડીમેગ્નેટાઇઝ્ડ કરવા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારી અને H ગોઠવો. B બરાબર 0 કરવા માટે વિરુદ્ધ દિશામાં H નું જે મૂલ્ય લાગુ પાડવું પડે, H ના આ મૂલ્યને કોર્સિવિટી કહે છે. C પાસે પદાર્થ સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન ગુમાવે છે, એટલે કે ફેરોમેગ્નેટિક બની જાય છે, પણ મૂળ હતો એવો બનતો નથી. મૂળ હતો એવો બનતો નથી. હજી જો ઉલટી દિશામાં H નું મૂલ્ય વધારીએ તો હવે ઉલટી દિશામાં મેગ્નેટાઇઝેશન શરૂ થશે અને ધીમે ધીમે D પાસે સંપૂર્ણ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવશે. D પાસે વળી પાછી આવી સ્થિતિ હશે અને ઉલટી દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો ડાયપોલ એક ડોમેન આ દિશાનો ગોઠવાય, બીજો, ત્રીજો, ચોથો, બધા જ ડોમેન એક જ દિશાના થઈ જાય, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવી જાય. પણ એ પાસે જે દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન હતું, D બિંદુ પાસે એનાથી ઉલટી દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન હશે. આમ જો હજી H નું ઉલટી દિશાનું આ મૂલ્ય વધારતા જાય તો એ ઉલટી દિશામાં આ ડોમેન છે એ આ તરફ બંધારણ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ધરાવતા મોટો થતો જાય ને આખો ટુકડો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ અને એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે, એટલે સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થશે. પણ એ પાસે જેવું થતું હતું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન એનાથી ઉલટી દિશામાં હશે. હવે H નું મૂલ્ય ઘટાડીએ, ઉલટી દિશામાં H નું મૂલ્ય વધાર્યું, હવે ઉલટી દિશાના H નું મૂલ્ય ઘટાડીએ તો ફરીથી આ D થી E વક્ર મળશે. E પાસે H બરાબર 0 માટે B નું મૂલ્ય કંઈક રહી જશે, એ રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ છે. E પાસે ફરીથી પદાર્થ ફેરોમેગ્નેટિક બનવાનો પ્રયત્ન કરશે, પણ અમુક ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રને સમાંતર ઉલટી દિશાના ક્ષેત્રને સમાંતર લાગુ હતી, એ રહી જશે. બરાબર. બાકીના ભાગમાં ડોમેન બંધારણ બની ચૂક્યું હશે કે જેમાં ડાયપોલ મોમેન્ટ આડેધડ અસ્તવ્યસ્ત હશે. E પાસે આવી સ્થિતિ હશે. D પર પાસેનું જે લાગુ પાડેલું ઉલટી દિશાનું ક્ષેત્ર હતું, H નું મૂલ્ય હતું, તીવ્રતા એ ઘટાડી, તો હવે એનું ડીમેગ્નેટાઇઝેશન થાય છે. ફેરોમેગ્નેટિક ગુણધર્મ ડોમેન બંધારણ બનતું જાય છે, પણ H બરાબર 0 કરવા છતાં ઉલટી દિશાના બાહ્ય ક્ષેત્રના દિશામાં કંઈક ને કંઈક મેગ્નેટાઇઝેશન રહી જાય છે. તેથી E પાસે આવું થાય. આ રહી ગયેલું મેગ્નેટાઇઝેશન, આ O થી E નું અંતર એ રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ છે. અહીંયા H બરાબર 0 માટે B is not equal to 0 મળશે. H બરાબર 0 માટે B is not equal to 0 હશે.
H બરાબર 0 કરવા છતાં કેટલાક ડોમેન એવા છે કે જે ઉલટી દિશાના બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલા છે, જે પહેલા આમ હતા હવે આવી દિશામાં છે. આ રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ OE છે. રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ OE છે. આ જેટલું છે ચુંબકત્વ રહી ગયું છે એને નાબૂદ કરવા માટે વળી પાછું વિરુદ્ધ દિશામાં, એટલે વિરુદ્ધનું વિરુદ્ધ એટલે હતું એના એની મૂળ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વધારવું પડે. તો F પાસે ફરી પાછું ડોમેન બંધારણ મળી જાય છે. અલગ અલગ અસ્તવ્યસ્ત દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી રહે એવી રીતે આ F પાસે મેગ્નેટાઇઝેશન, આ બાહ્ય ક્ષેત્ર છે એ વળી મૂળ દિશામાં લાગુ પાડીએ તો ઉલટી દિશામાં જે મેગ્નેટાઇઝેશન રહી ગયું હતું એ મેગ્નેટાઇઝેશન ઘટતું જાય અને છેવટે F પાસે પદાર્થ ફેરોમેગ્નેટિક બની જાય. આ F પાસે પદાર્થ ડોમેન બંધારણ પાછું મેળવે છે, પણ આ O અને C પાસેના ડોમેન બંધારણ જેવું હોતું નથી. આલેખમાં F બિંદુ હજી H નું મૂલ્ય વધારીએ તો ફરી પાછું આ A જેવી સ્થિતિ આવી જાય. શું કહેવાય, ડોમેન બંધારણ છે એ તૂટી અને એ પાસે જેમ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન હતું એમ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવે. પછી H ઘટાડીએ તો રિટેન્ટિવિટી કંઈક રિમેનન્સ રહી જાય. પછી વળી H નું ઉલટી દિશામાં વધારીએ તો કોર્સિવિટી વડે એને નાબૂદ કરી શકાય. આમ આ રીતે સતત H નું મૂલ્ય વધઘટ કરતા કરતા આને આ પરિસ્થિતિનું પુનરાવર્તન થયા રાખે. તેથી ABCDEFA આવી એક સાયકલ વારંવાર પુનરાવર્તિત થાય. H નું મૂલ્ય વધારો, મહત્તમ કરો, ઘટાડો, ઉલટી દિશામાં વધારો, મહત્તમ કરો, ઘટાડો, શૂન્ય થાય. આમ ને આમ જો ચાલ્યા કરીએ તો B વિરુદ્ધ H નો આલેખ આપણને આવો મળે છે અને પદાર્થ છે આની સ્થિતિમાં આમ પુનરાવર્તિત થયા સ્થિતિનું પુનરાવર્તન કર્યા રાખે છે. આ આલેખ B વિરુદ્ધ H નો આલેખ હિસ્ટેરિસિસ પાછળ પડી ગયેલો, ઇનાઇન વાતની પાછળ પડી ગયેલો એવા અર્થમાં એ હિસ્ટેરિસિસ વક્ર તરીકે B અથવા હિસ્ટેરિસિસ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. B વિરુદ્ધ H ના આલેખ વડે ઘેરાયેલું આ ક્ષેત્રફળ એક ચક્ર દીઠ એકમ કદમાં વ્યય પામતી જૂલ ઉષ્મા આપે છે. આમાં પ્રવાહ પસાર થાય તો એક ચક્ર દીઠ એકમ કદમાં વ્યય પામતી જૂલ ઉષ્મા આપે છે. આ ક્ષેત્રફળ B વિરુદ્ધ H ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. B અને આ આલેખનું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો એ ક્ષેત્રફળ એનું મૂલ્ય આપે તો કે અહીં સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકીને પ્રવાહ પસાર કર્યો તો અવરોધના કારણે ઉષ્મા વ્યય પામતી હોય, જૂલ ઉષ્મા વ્યય પામે. તો વ્યય પામતી આ ઉષ્મા એકમ કદ દીઠ એક ચક્રમાં કે જેટલી ઉષ્મા વ્યય પામે એ ઉષ્માનું મૂલ્ય આલેખનું ક્ષેત્રફળ આપે છે. તો આ હિસ્ટેરિસિસ વક્ર અથવા હિસ્ટેરિસિસ સાયકલ આ B વિરુદ્ધ H નો આ આલેખ છે. જુદા જુદા દ્રવ્ય માટે આ B વિરુદ્ધ H નો આલેખ એ અલગ અલગ મળે, એટલે કે આ ભાગની પહોળાઈ અથવા જાડાઈ વધુ ઓછી હોય. યાદ રાખવું, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય, કારણ કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? ગયા લેક્ચરમાં આપણે ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકારો જોયા હતા, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક અથવા સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન વધુ પડતું, ક્ષેત્ર લાગુ પાડીને દૂર કરીએ તો મેગ્નેટાઇઝેશન મોટા મૂલ્યનું રહી જાય છે, એટલે રિટેન્ટિવિટી વધુ હોય. તેથી જે હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય તે દ્રવ્ય હાર્ડ ફેરોમેગ્નેટિક હશે અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હશે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી મોટા હોય, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓછા હોય છે.
ત્યાર પછી ટેક્સમાં ટોપિક આપેલો છે કાયમી ચુંબકો. ત્યાર પછી શું છે? કાયમી ચુંબકો. પેલા તો કાયમી ચુંબકો કોને કહેવાય? વ્યવહારમાં આપણે આવા ચુંબકના ટુકડાઓ એનો આપણે રમત રમવા માટે ઉપયોગ કરતા હોય તો આ ચુંબકો કાયમી ચુંબકો છે. આવા કાયમી ચુંબકો કોને કહેવાય? ઓરડાના તાપમાને લાંબો સમય સુધી જે દ્રવ્ય ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે, ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે, તે પદાર્થ કાયમી ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. લાંબો સમય સુધી ઓરડાના તાપમાને જે પદાર્થ છે એ ચુંબકત્વ જાળવી રાખે, ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે, એ કાયમી ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. આવા કાયમી ચુંબક જેમાંથી બનાવીએ એવા દ્રવ્ય એ લાંબો સમય સુધી મેગ્નેટાઇઝેશન જાળવી રાખે એટલા માટે એની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોવી જોઈએ, એની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધુ હોવી જોઈએ. વ્યવહારમાં આવા કાયમી ચુંબકો કેવી રીતે બનાવવાના? વ્યવહારમાં અલગ અલગ રીતે આવા કાયમી ચુંબકો બનાવી શકાય. વર્ષો પહેલા કાયમી ચુંબકો બનાવવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કે ઉત્તર દક્ષિણ દિશામાં છે. તો ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડના તારને ગોઠવી અને વારંવાર ઠપકારવામાં આવે. ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડનો તાર ગોઠવી અને વારંવાર જો એને ઠપકારીએ તો એમાં એનું મેગ્નેટાઇઝેશન થાય છે. એનું ડોમેન બંધારણ ધીમે ધીમે તૂટતું જાય અને ડાયપોલ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતા જાય. ઘણા બધા ડાયપોલ આવા ક્ષેત્રને સમાંતર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં થઈ જાય એટલે એનું મેગ્નેટાઇઝેશન થાય, એટલે કે એ ચુંબકત્વ પ્રાપ્ત કરે. લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી વારંવાર ધીમે ધીમે વારંવાર ઘણા બધા દિવસો સુધી ટીપવું. ઘણા વર્ષો પહેલા આ રીતે ચુંબકો તૈયાર કરવામાં આવતા. લુહાર છે પોતાની કોળમાં ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડના તાર રાખી વારંવાર ટીપે એટલે શું થાય? ફેરોમેગ્નેટિક ડોમેન બંધારણ ધરાવતો હોય. બરાબર, લોખંડ છે એ ડોમેન બંધારણ ધરાવતો હોય. વારંવાર ટીપવાના કારણે એના યાંત્રિક ગુણધર્મો બદલાવાય. એના ઉપર લાગતા આવા બાહ્ય બળના કારણે ડાયપોલ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાતી જાય. ધીમે ધીમે ઘણા બધા ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જાય. બધા જ પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થઈ જાય એટલે મેગ્નેટાઇઝેશન થઈ જાય, એની ચુંબક બની જાય. આ ઉપરાંત કાયમી ચુંબક બનાવવાનો બીજો રસ્તો, લોખંડના ટુકડાને કોઈ એક ચુંબકનો એક છેડો વારંવાર એકને એક દિશામાં ઘસીએ, વારંવાર એકને એક દિશામાં ઘસવામાં આવે તો તે લોખંડનો ટુકડો છે એ ચુંબક કાયમી ચુંબક બની જાય. આપણો અનુભવ હશે એક લોખંડની બ્લેડ લેવાની, બરાબર, એના ઉપર કોઈ એક ચુંબકનો એક જ ધ્રુવ એક જ દિશામાં આમ ઘસવાનો, પાછો નહીં લેવાનો, એક જ દિશામાં વારંવાર ઘસવાનું. થોડા સમય પછી તમે એવું ઘસશો ને એટલે એ લોખંડની બ્લેડ છે ને એને બીજા લોખંડના ટુકડા નજીક લાવજો, ચોટી જશે. બે લોખંડ છે છતાં ચોટશે. એનો અર્થ એવો કે બ્લેડ છે ને એ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. લોખંડની બ્લેડમાં એ શરૂઆતમાં ફેરોમેગ્નેટિક છે ડોમેન બંધારણ ધરાવે છે. અલગ અલગ ડોમેન અસ્તવ્યસ્ત હોય, પણ વારંવાર ચુંબકનો એક જ ધ્રુવ એની અસર હેઠળ ડોમેન બંધારણ તૂટે છે અને ડાયપોલ છે એ આપણે જે દિશામાં ઘસીએ છીએ ને એની દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં બધા ડાયપોલ ગોઠવાતા જાય અને મેગ્નેટાઇઝેશન થતું જાય. તેથી બ્લેડ છે એ ચુંબક બની જાય. બરાબર, આ બીજો રસ્તો છે કાયમી ચુંબક બનાવવાનો. કાયમી ચુંબક બનાવવા માટેનો સૌથી સરળ અને ત્રીજો ઉપાય
એ સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દેવાનો. સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી પ્રવાહ પસાર કરવાનો. એને બેટરી સાથે આમ જોડી દે, પ્રવાહ પસાર કરીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને બંધ કરી દે તો રિટેન્ટિવિટી જેટલી હશે એટલું મેગ્નેટાઇઝેશન રહી જશે. તેથી આ ટુકડો છે એ ચુંબક બની છે. પણ કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્ય કેવું હોવું જોઈએ? તો કે કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્યના ગુણધર્મો, કાયમી ચુંબક બનાવવા માટે દ્રવ્યના ગુણધર્મો કેવા હોવા જોઈએ? તો દ્રવ્યના ગુણધર્મોમાં એની રિટેન્ટિવિટી વધુ હોવી જોઈએ, કોર્સિવિટી વધુ હોવી જોઈએ, જેથી કરીને એ બાહ્ય અથડામણો, તાપમાનની અસર કે અહીં તાપમાનના ફેરફાર કે અન્ય કોઈ ફેરફારો એનો સામનો કરી શકે, એનું મેગ્નેટાઇઝેશન નાબૂદ ન થાય. કોર્સિવિટી વધુ હોય તો કોર્સિવિટી એટલે શું? તો કે ડીમેગ્નેટાઇઝેશન કરવા લગાડવું પડતું બાહ્ય ક્ષેત્ર, ચુંબકીય તીવ્રતા. જો કોર્સિવિટી વધુ હોય ને તો એ ડીમેગ્નેટાઇઝડ કરવા વધુ તીવ્રતા Hનું વધુ મૂલ્ય જોઈએ. તેથી લાંબો સમય સુધી કાયમી ચુંબકત્વ જળવાઈ રહે એટલા માટે જે દ્રવ્ય વાપરીએ એ દ્રવ્યની કોર્સિવિટી વધુ હોવી જોઈએ. તાપમાનનો મોટો ફેરફાર સહન કરી શકે. તાપમાનના ફેરફાર સાથે, વધારા સાથે એનું ડોમેન બંધારણ છે કે એનું મેગ્નેટાઇઝેશન છે ઘટવું ન જોઈએ, એમાં ફેરફાર ન થવો જોઈએ. યાંત્રિક અથડામણના કારણે એ ડીમેગ્નેટાઇઝડ ન થાય એવા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વાર એવું બને કે સમજો કે કોઈ એક ચુંબક છે એ મેગ્નેટાઇઝડ છે, બરાબર, એની અંદર કેટલાક ડાયપોલ બાહ્ય એક દિશામાં ગોઠવાયેલા છે એટલે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ હવે ઘણી વાર એ ચુંબક હાથમાંથી પડી જાય, વારંવાર અથડાય, તો વારંવાર અથડામણ થાય ને તો એનું મેગ્નેટાઇઝેશન ધીમે ધીમે એના ડાયપોલ અસ્તવ્યસ્ત થતા જો બધા અસ્તવ્યસ્ત થઈ જાય તો ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય અને ડીમેગ્નેટાઇઝ થઈ જાય. એટલે દ્રવ્ય એવું હોવું જોઈએ કે જેથી કરીને એ દ્રવ્ય છે એ અથડામણનો સામનો કરી શકે, વારંવાર થતી ઘણી બધી અથડામણનો એ સામનો કરી શકે. સાથે સાથે એનું મ્યુઆર, સાપેક્ષ પરમિએબિલિટી વધારે હોવી જોઈએ. મ્યુઆર એનું મૂલ્ય એ વધુ હોવું જોઈએ, સાપેક્ષ પરમિએબિલિટી વધારે હોવી જોઈએ. આવા બધા જ દ્રવ્યના ગુણધર્મો હોય એવું દ્રવ્ય કાયમી ચુંબક બનાવવા માટે વાપરી શકાય. દાખલા તરીકે કોબાલ્ટ સ્ટીલ, ઉદાહરણ આપું તો કોબાલ્ટ સ્ટીલ, પછી એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ ના આયર્નની મિશ્ર ધાતુ છે એલ્નિકો. કોબાલ્ટ સ્ટીક નહીં, સ્ટીલ હો, કોબાલ્ટ સ્ટીલ, એલ્નિકો. આ ઉપરાંત હજી એક ઉદાહરણ હતું ટિકોનાલ. આ બધા જ દ્રવ્ય, આ મિશ્ર ધાતુ છે, બરાબર. આ બધા જ દ્રવ્ય એવા છે, મિશ્ર ધાતુઓ છે, અલગ અલગ ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવે. આ બધા દ્રવ્ય એવા છે કે આવા ગુણધર્મો છે જેના કારણે એ કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. એની રિટેન્ટિવિટી વધુ હોય, કોર્સિવિટી વધુ હોય, લાંબો સમય સુધી તાપમાનના ફેરફાર સાથે ચુંબકત્વ જાળવી રાખતું હોય, એ યાંત્રિક ગુણધર્મોના, યાંત્રિક અથડામણ દ્વારા એના ચુંબકત્વનો નાશ ન થતો હોય અથવા ઓછો થતો હોય વગેરે જેવા દ્રવ્યો, મ્યુઆરનું મૂલ્ય વધુ હોય વગેરે જેવા દ્રવ્ય, એના ગુણધર્મો આ બધા દ્રવ્યો ધરાવે છે. તેથી કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. હવે છેલ્લી વાત કરીએ ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબક. ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા વિદ્યુત ચુંબક. ઇલેક્ટ્રોમેગ્નેટ કોને કહેવાય અથવા વિદ્યુત ચુંબક કોને કહેવાય? તો એવું ચુંબક કે જ્યાં સુધી એમાં પ્રવાહ પસાર થાય ને ત્યાં સુધી અનેક ગણું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ જેવો પ્રવાહ બંધ થઈ જાય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય. પ્રવાહની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પ્રવાહ બંધ, ચુંબકીય ક્ષેત્ર બંધ થઈ જાય, એને ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા વિદ્યુત ચુંબક કહેવાય.
વિદ્યુત ચુંબક બનાવવા માટે દ્રવ્ય છે એની રિટેન્ટિવિટી શૂન્યવત અથવા ઓછી હોવી જોઈએ. કોર્સિવિટી ઓછી, રિટેન્ટિવિટી ઓછી હોવી જોઈએ અથવા શૂન્યવત હોવી જોઈએ. કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી ને પછી મૂકી દે તો હતો એવો ને એવો પદાર્થ ડીમેગ્નેટાઇઝ થઈ જાવો છે. દાખલા તરીકે નરમ લોખંડ કે જેની રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી છે. આવો નરમ લોખંડ સમજો કે આ સોલેનોઇડ ની અંદર મૂક્યો, પ્રવાહ પસાર કર્યો, ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું, તો નરમ લોખંડ માટે μr નું મૂલ્ય ખૂબ જ વધુ છે, તો ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધશે. પણ રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી છે, તેથી જ્યારે પ્રવાહ શૂન્ય કરી નાખશું ને ત્યારે મેગ્નેટાઇઝેશન રહેશે નહીં. એટલે કે ફરીથી પદાર્થ ફેરોમેગ્નેટિક બની જશે, ચુંબકત્વનો નાશ થશે. પ્રવાહ હાજર તો ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું મોટા મૂલ્યનું હાજર હશે. પ્રવાહ ગેરહાજર તો ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય. આમ આ રીતે નરમ લોખંડ એનો ઉપયોગ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટ એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો ટ્રાન્સફોર્મરના ગર્ભમાં. ટ્રાન્સફોર્મર શું આગળ આપણે ભણશું, વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે વપરાતી એક રચના છે જેને ટ્રાન્સફોર્મર કહેવાય. આ ટ્રાન્સફોર્મરની અંદર આ ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય. ટેલિફોનના ડાયાફ્રામમાં પણ આવા દ્રવ્યો એ ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત ચુંબકો એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક બેલ, લાઉડ સ્પીકર વગેરેમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય. ક્રેનમાં મોટા યંત્રો અથવા મોટા જથ્થામાં લોખંડ કે સ્ટીલ ઉંચકવા માટે પણ આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. તો આ વિદ્યુત ચુંબકો એના ઉપયોગો છે. બરાબર. આ ચેપ્ટરની લગભગ બધી જ થિયરી આજે અહીંયા આપણે પૂરી કરીએ છીએ. એનું એક ઉદાહરણ અને બાકીના સ્વાધ્યાયના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. ખાસ આ બી વિરુદ્ધ એચનો આલેખ, હિસ્ટેરિસિસ વક્ર, પછી કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા વિદ્યુત ચુંબકો, આ બધા જ ટોપિકો વિગતવાર વ્યવસ્થિત તૈયાર કરજો. બરાબર. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.